अष्टान्निका षडेवोक्ता स्याद्वाद्यो भयदोत्तमयी तत्स्वरूपं समाकर्ण्य या सेव्या परमार्हतैः या सेव्या પરમાર્હતૈ। આ ગુજરાત રાજ્યની અંદર એક શહેર આજે પણ હીરાના વેપારીઓના નામે ઓળખાય છે, પણ એ સુરત નહીં, પાલનપુર। એ પાલનપુર નગરની અંદર એક શ્રાવક વસે અને શ્રાવકનું નામ કુરા શાહ। એમના પત્નીનું નામ નાથીબાઈ અને એમને 7 સંતાન, 4 દીકરા અને 3 દીકરીઓ। દીકરીઓ 3 આગળ વધતા ઉંમર થતાં પરણેલી, દીકરાઓ પણ પરણેલા, પણ બધા નહીં। એમાં સૌથી નાનો દીકરો 12 વર્ષનો હતો અને ત્યારે મા બાપ ગુજરી ગયા। નાનો દીકરો મા બાપ વગર હિજરાય છે। ભાઈ ભાભી સાચવવા પ્રયત્ન કરે છે, સંભાળવા પ્રયત્ન કરે છે, પણ એ નાનો દીકરો જેનું નામ હિરજી, અને એ ખાતો નથી, પીતો નથી, સુનમુન રહે છે, કોઈની સાથે કંઈ બોલતો નથી। આ વાત પાટણમાં પરણાવેલી 2 બહેનોને ખબર પડી। પ્રસંગે તો ગઈ જ હોય, પણ બહેનોને ખબર પડી કે નાનો હિરજી નથી ખાતો પીતો ને સુનમુન રહે છે, એટલે બંને બહેનો જઈ એને પોતાના ઘરે લઈ આવી અને બંને બહેનોને ત્યાં આવ્યો અને એને એની સાથે સારું બનતું પણ હતું, એકબીજા પ્રત્યે સ્નેહભાવ પણ હતો। એક બહેનનું નામ રાણી અને બીજી બહેનનું નામ વિમલા। હિરજીને પાટણ ગમી ગયું અને પોતાની બહેનો સાથે રહેવામાં એને આનંદ આવવા લાગ્યો, એ ખુશ રહેવા લાગ્યો। બહેનો પણ શ્રાવિકા હતી, જૈન પરિવારમાં પરણેલી હતી અને એટલે દરરોજ દૈનિક ક્રિયાઓમાં સેવા પૂજા, પ્રભુના દર્શન, જીનવાણીનું શ્રવણ, ના હોય ત્યારે ગુરુવંદન, આ બધી ક્રિયાઓમાં તેઓ ઓતપ્રોત રહેતી હતી। અને પાટણ એટલે જૈનોનું મુખ્ય મથક, જેમ આજનું અમદાવાદ। આજે અમદાવાદની જેવી જૈનોને માટે જહો જલાલી છે, ચારે બાજુ ધર્મ 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 દેખાય, ચારે બાજુ ગુરુ ભગવંતો દેખાય, સાધુ સાધુજી ભગવંતો દેખાય, ચારે બાજુ જિનાલયો દેખાય, ચારે બાજુ ઉપાશ્રયો દેખાય, ચારે બાજુ જૈનો દેખાય। એમ જેમ આજે અમદાવાદની જાહો જલાલી છે, તેમ એ કાળમાં, એ સમયે પાટણની જાહો જલાલી હતી। ભલે ગાંધીનગર મુખ્ય મથક બની ગયું, આ ગુજરાતનું કેપિટલ કહેવાય, પણ પહેલાં તો અમદાવાદ જ હતું અને ગાંધીનગર અમદાવાદની બાજુમાં જ છે, એટલે બંને એક જેવા થઈ ગયા। હવે તો એસજી રોડ શું કયો કહેવાય ભાઈ, સરખેજ ગાંધીનગર રોડ, હા, એટલે બધું એક જ થઈ ગયું છે, કંઈ ફરક નથી પડ્યો। તો એમ પાટણની જાહો જલાલી એ કાળમાં એવી હતી અને ત્યાં જેમ આજે અમદાવાદમાં મોટા મોટા અનેક આચાર્ય ભગવંત બિરાજમાન હોય છે, તેમ પાટણની અંદર એ કાળમાં આજથી લગભગ 300 વર્ષ પહેલા એ કાળમાં ત્યાં આગળ આચાર્ય ભગવંત દાન સુરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં આ બહેનો રાણી અને વિમલા
પોતાના નાનકડા ભાઈને લઈ વંદન કરવા જતી હતી. ગુરુ ભગવંત થોડુંક દ્રષ્ટિથી સામેની વ્યક્તિને માપી લેતા હતા. દરરોજ વંદન કરવા આવતા હતા અને આજે આ દીકરાને લઈને આવ્યા, ભાઈને લઈને આવ્યા, આ કોણ છે? ગુરુ ભગવંતે પૂછ્યું. ગુરુ ભગવંતને કહ્યું કે સાહેબ, આ મારો ભાઈ છે. અમારા માતા પિતા ગુજરી ગયા, એકલો નાનો છે, એટલે અમે એને અહીં લઈ આવ્યા છીએ. ગુરુ ભગવંતે કહ્યું, તેજસ્વી દેખાય છે, તેજસ્વી દેખાય છે. તમારે ત્યાં રહેશે ને તો તમારા કુળનું નામ ઉજળું કરશે, પણ અમારે ત્યાં આવશે ને તો આખા શાસનને ઉજળું કરશે. ગુરુ ભગવંત, અમને કોઈ જ વાંધો નથી, પણ હવેથી એને અમે આપની પાસે વધારે સમય માટે મોકલતા રહીશું. આપનું અહીંયા ચાતુર્માસ જ છે ને, એ વ્યાખ્યાન સાંભળવા આવશે, આપના સંપર્કમાં રહેશે. આપ એને ભણાવજો, આપ એને ટ્રેન કરજો, આપ એને શીખવાડજો, પછી અમે વિચારશું. ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ પૂર્ણ થયું. આ હિરજીનો જન્મ 1583માં થયો હતો, વિક્રમ સંવત, અને 13 વર્ષની ઉંમરે હિરજીએ દીક્ષા લીધી. 13 વર્ષની ઉંમરે હિરજીએ દીક્ષા લીધી. પાટણમાં જ દીક્ષા લીધી હિરજીએ, અને ગુરુ ભગવંતે એનું નામ પાડ્યું હીર હર્ષ મુનિ. ગુરુ ભગવંતે નામ પાડ્યું હીર હર્ષ મુનિ, અને ગુરુ ભગવંતે એ મુનિ ભગવંતને ભણાવવાનું ચાલુ કર્યું. આગળનું મતલબ ઘણું બધું ભણી ચૂક્યા હતા એક વર્ષ આ ચાતુર્માસની અંદર, અને પછી વધારે અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. અભ્યાસ તો તીવ્ર મેઘાશક્તિ હતી, યાદશક્તિ હતી, એકાગ્રતા હતી, ધગસ હતી, ઉત્સાહ હતો ભણવાનો, અને એટલે તેઓ જલ્દી આગળ અભ્યાસ કરતા ગયા. સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, ગ્રંથોનું વાંચન, આ બધું ઘણું કરતા ગયા. ગુરુ ભગવંતને વિચાર આવ્યો કે આ સાધુ મારો તેજસ્વી છે, તો એને ભણવાને માટે મારે બીજે ક્યાંક મોકલવો જોઈએ. અને સાધુએ બીજું ભણવાનું શું હોય? સાધુએ બીજું ભણવાનું શું હોય? જૈન ધર્મનો અભ્યાસ કર્યા પછી દુનિયાના અન્ય ધર્મના ગ્રંથોનો અભ્યાસ સાધુએ કરવાનો હોય. એને સળદર્શન કહેવાય. 6 દર્શનનો અભ્યાસ સાધુએ કરવાનો હોય. અને એટલે બૌદ્ધ દર્શન, વૈદિક દર્શન, આ બધા દર્શનોની રાજધાની એ વખતે દેવગિરી દૌલતાબાદ હતી. કઈ હતી? દેવગિરી દૌલતાબાદ હતી. એટલે ગુરુ ભગવંતે એમને વિહાર કરાવ્યો 2 સાધુ ભગવંતની સાથે. ટોટલ 3 ઠાણા વિહાર કરીને દેવગિરી દૌલતાબાદ ગયા. દેવગિરી એ કે જ્યાં આગળ પેથળ સામંતરીએ દાનશાળા ખોલી હતી. દેવગિરી એ કે જ્યાં કરોડો રૂપિયા ખર્ચીને જમીન મેળવી હતી દેરાસર બનાવવાને માટે, અને જ્યાં પેથળ સાહેબ ઉપાશ્રય બનાવ્યો હતો, પૌષશાળા બનાવી હતી, એ દેવગિરી આજનું દૌલતાબાદ. ગુરુ ભગવંત વિહાર કરીને પહોંચ્યા, પણ કાળ એવો કે ત્યાં આગળ જૈનોના ઘર બહુ જ થોડા હતા. બ્રાહ્મણ વગેરે પંડિતોની બોલબાલા હતી, એમની જાહોજલાલી હતી, રાજા પણ એમના તરફી હતો. ગુરુ ભગવંત પહોંચ્યા, ઉપાશ્રયમાં મુકામ કર્યો, પંડિતજીનો સંપર્ક કર્યો. પંડિતજીની પાસે ગયા. પંડિતજીએ ભણાવવાની હા પાડી. પરંતુ પંડિતજીએ પગાર મને કોણ આપશે? હવે ગુરુ ભગવંત એ દૌલતાબાદ, એ દેવગિરીમાં કોઈને ન ઓળખે, કરવાનું શું? એટલે મૌન થઈને ઉપાશ્રયમાં આવીને ચૂપચાપ બેસી ગયા. ગુરુ ભગવંત જે વડીલ હતા તેને વાત કરી. ગુરુ ભગવંત પણ કહે કે હવે આપણે શું કરીશું? આટલો લાંબો વિહાર કરીને આવ્યા આપણે, અને અહીંયા તો આ સ્થિતિ છે, આપણને તો આવો ખ્યાલ જ નહીં, કરવાનું શું?
ગુરુ ભગવાન ઉપાશ્રયમાં બેઠા છે, જરા થોડીક ચિંતામાં છે, અને ત્યારે એક શ્રાવિકા, કચ્છી શ્રાવિકા બેન જસમાઈ, એમનું નામ જસમાઈ, એ વંદન કરવાને માટે આવ્યા. ગુરુ ભગવાને વંદન કર્યા. ગુરુ ભગવંતનું મુખડું જોઈ, મોં જોઈ, સાહેબ શું ચિંતા છે, શેની ચિંતામાં પડ્યા છો? આ શ્રાવિકા માતાઓ અમારી આવી હોય, શું શ્રાવિકા માતાઓ અમારી આવી હોય કે મુખડું જોઈ, મોં જોઈને પારખી જાય, સાહેબ કોઈ ટેન્શનમાં લાગે છે, સાહેબ કોઈ તકલીફમાં લાગે છે. ગુરુ મહારાજ શું ચિંતા કરો છો, શું થયું? ત્રણેય જણા ઉદાસ કેમ છો? આટલા બધા વિચારો શેના કરો છો? નહીં તો ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરતા હોય, બીજી ક્રિયા કરતા હોય, આ બધું ચાલતું હોય, એના બદલે આમ ટેન્શનમાં. હવે જ્યારે એક શ્રાવિકા માતા આવું પૂછતી હોય ત્યારે ગુરુ ભગવંતે ના ના કંઈ નથી, હા એ તો એમ જ, એવું ના કે. જે હતું તે ગુરુ ભગવંતે કહ્યું કે આ પ્રોબ્લેમ છે, સાહેબ ચિંતા ના કરો, હું શ્રાવકને લઈને આવું છું. શ્રાવક દેવસીભાઈને લઈ જસમાઈ વંદન કરવાને માટે આવ્યા, અને દેવસીભાઈએ કહી દીધું, ગુરુ મહારાજ ચિંતા ના કરો, આપ ખુશીથી ભણો, બધો જ પગાર આપ જ્યાં સુધી રહેશો ત્યાં સુધીનો પગાર હું આપીશ. મારા દીકરાને ભણાવું તે માત્ર એની જિંદગી ઉજળી કરશે, હું એક સાધુને ભણાવું તો આખા શાસનને ઉજળું કરશે. સાહેબ એવો પૈસો જો વપરાતો હોય તો મારે એનાથી રૂડું બીજું કાંઈ નથી. સ્કૂલના એડમિશન, કેજીના એડમિશન, કોલેજના એડમિશનને માટે લાખો કરોડો રૂપિયા આપવા પડે છે, પણ એક સાધુ સાધુજી ભગવાનને ભણાવવાને માટે બહુ તકલીફ પડે છે. હા, અને તમારે જોઈએ છે વક્તા, વ્યાખ્યાન કરતા, સાહેબ સરસ વ્યાખ્યાન આપે એવા ગુરુ ભગવાન જોઈએ. હા, એના પાછળ સંગે ભોગ આપવો પડે છે. શું કરવું પડે છે? સંગે ભોગ આપવો પડે છે. સાધુજી ભગવાન શિબિર સરસ કરાવે છે, ગેમ સરસ રમાડે છે, એવા જોઈએ છે. હા, તો પછી તમારે એની પાછળ ખર્ચા કરવા પણ પડે. ગુરુ ભગવાન એક જ શ્રાવકે કહી દીધું, સાહેબ ચિંતા ના કરો, બધો ખર્ચ હું કરીશ. અને ગુરુ ભગવાન નિશ્ચિત થઈ ગયા અને અભ્યાસ ચાલુ કર્યો. ન્યાય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ ચાલુ કર્યો અને અભ્યાસ પૂર્ણ થયો. પૂર્ણ થયા પછી રાજસ્થાનની અંદર વિહાર કરતા કરતા દાનશ્રી મહારાજ જ્યાં બિરાજમાન હતા ને ત્યાં આગળ તેઓ પહોંચ્યા. દાનશ્રી મહારાજ ખુશ થયા, વાહ, મારો શિષ્ય આટલું બધું ભણીને આવ્યો, મેં જેના પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ એને સાચો સાબિત કરી બતાવ્યો. હા, ગુરુને શિષ્ય પર આવો વિશ્વાસ હોવો જોઈએ, પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ કે મારો શિષ્ય ભણશે ને આગળ વધશે, મારું નામ રોશન કરશે. બાપ કરતા દીકરો વધારે કમાય તેમાં બાપને ગૌરવ થવું જોઈએ, સીધી વાત છે. પણ દીકરો મારા કરતા વધારે આગળ ન વધે એવું ક્યારેય કોઈ બાપ ઈચ્છે નહીં. એક જ દીકરો કમાય અને બીજા પાછળ રહે એવું પણ કોઈ બાપ ઈચ્છે નહીં. બધા જ કમાતા થાય, સૌના ક્ષયોપસમ પ્રમાણે આગળ વધે, શું થાય? અને ગુરુ ભગવંતને યોગ્ય લાગ્યું અને એટલે એ ગુરુ ભગવંતે એમણે શુભ મુહૂર્ત જોઈ હિરસ મુનિને 1607માં નારલાઈ ગામ રાજસ્થાનની અંદર પંડિત પદ એટલે કે પન્યાસ પદવી આપી. ઘણી પદ અને પન્યાસ પદવી નારલાઈમાં આપી સંવત 1607ની અંદર. અને ભાગ્યશાળી થોડાક જ વખતની અંદર 1608માં માસુદ પાંચમે એમને ઉપાધ્યાય પદવી આપવામાં આવી એ જ ગામમાં. અને ત્યાર પછી આગળ વધતા રાજસ્થાનના સિરોહી શહેરની અંદર હિરસ મુનિને આચાર્ય પદવી આપવામાં આવી અને એમનું નામ રાખવામાં આવ્યું આચાર્ય વિજય હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ. અને તે વખતે એ ગુરુ ભગવંતની ઉંમર માત્ર 27 વર્ષની હતી. કેટલી? માત્ર 27 વર્ષની ઉંમરે ગુરુ ભગવંતની હતી. અને ગુરુ ભગવંતની તેજસ્વીતા અને વિદ્વત્તા કેવી હશે!
કે 27 વર્ષે કોક ગુરુ ભગવંત એને પોતાના શિષ્યને આચાર્ય પદવી આપે. આ મોહ નહોતો. મોહથી પદવી આપવાવાળા ઘણા છે આજકાલ, પરંતુ યોગ્યતા જોઈને પદવી આપવાવાળા બહુ ઓછા મળે છે. ગુરુ ભગવંતે શિષ્યની યોગ્યતા જોઈ અને પદવી આપી હતી. શું કર્યું હતું? શિષ્યની યોગ્યતા જોઈને આચાર્ય પદવી આપી અને નામ રાખ્યું હીર સુરેશ્વરજી મહારાજ. ખૂબ જ શાંત પ્રકૃતિના હતા. કેવા હતા? ખૂબ જ શાંત પ્રકૃતિના હતા, ઠરેલ હતા. અને ત્યાર પછી ગુરુ ભગવંતે રાજસ્થાનથી વિહાર કર્યો અને પાટણ પધાર્યા. પાટણની અંદર પાટણના સમૃદ્ધ ભણસાળીએ ગુરુ ભગવંતનું જબરજસ્ત મોટું સામયું કર્યું. હું તમને ઇતિહાસના પાત્રોના નામ સાથે વાત કરું છું. આ કોઈ વાર્તા કથા નથી કરતો. સમૃદ્ધ ભણસાળીએ હીર સુરેશ્વરજી મહારાજનું જબરજસ્ત સામયું કર્યું. પરંતુ યાદ રાખો, આવા સમર્થ પુરુષોને જીવનની અંદર ઘણા સંઘર્ષ કરવા પડે છે, ઘણી તકલીફો આવતી હોય છે. હીર સુરેશ્વરજી મહારાજના જીવનમાં પણ ઘણી તકલીફો આવી, ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. ત્યાં સુધી કે તે વખતના બાદશાહોએ ગુરુ ભગવંતની ધરપકડના વોરંટો પણ કાઢ્યા. શું કર્યું? કારણ કે બાદશાહોના કાન બંબેણી કરવાવાળા ઘણા લોકો હતા. ક્યાં સાધુ તો વરસાદ બાંધી દીધો છે એટલે વરસાદ નથી આવતો. આવી ઘણી બધી વાતો કરવાવાળા એ કાળમાં પણ હતા. અને સમજી લો, રાજા વાજાને વાંદરા એને કંટ્રોલ કરવાને, એ તો અહીં આવે છે એટલે તમને બધાને ખબર છે કેવી મજા આવે છે. વાંદરા અહીં તો આવે છે ને, એને કંટ્રોલ કરવા કેટલા મુશ્કેલ. અને પેલા વાજાવાળે કે પેલા નાસિક ઢોલી આવે ને, એને આગળ ચલાવવા હોય તો આગળ ચાલે? નોટો આપો ને તોય ના ચાલે. શું થાય? આમ એક એક નોટ આપતા જાય, પેલો વગાડતો જાય, બીજી નોટ બીજો વગાડતો જાય, પણ હલે નહીં. એટલે રાજા વાજાને વાંદરા સંભાળવા મુશ્કેલ. એ કાળની અંદર પણ એવા કેટલાક બાદશાહો સુબાઓ હતા આ ગુજરાતની અંદર કે જેમણે હીર સુરેશ્વરજી મહારાજને તકલીફમાં મૂકવાના પ્રયત્નો કર્યા, પરંતુ આપણા શ્રાવકો જાગૃત હતા. અને એ શ્રાવકો ગુરુ ભગવંતનો બચાવ કરતા. ક્યારેક ગુરુ ભગવંતે 3 મહિના સુધી છુપાઈને રાખ્યા, ક્યારેક ગુરુ ભગવંતોને 3 મહિના સુધી છુપાઈને રાખવા પડ્યા. અને હીર સુરેશ્વરજી મહારાજ વચ્ચે કશું જ ના કરો, આપોઆપ થયા કરશે. ના બોલશો, કશું જ ના બોલશે, જાતે બધું થયા કરશે. બધા સમજીને બધું જ કરશે. ના કરશો. આવતીકાલે પહેલેથી જ આ રીતે બેસી જવાનું. હવે આ બાજુ ફતેહપુર સિકરી દિલ્હીમાં એક ઘટના ઘટી. તમને કઈ નથી થયું, બેસો અહીં જુઓ, અહીં ધ્યાન આપો. ચંપા શ્રાવિકાએ ફતેહપુર સિકરી એટલે કે દિલ્હી, ત્યાં આગળ એ શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા હતા. અને ત્યાંના સંઘે એ શ્રાવિકાની શોભાયાત્રા કાઢી હતી. આખો જૈન સમાજ
એકડી ઠઠ એ શોભાયાત્રામાં જોડાયો હતો અને જીન શાસનની શોભા અદ્ભુત વધી રહી હતી. બાદશાહ અકબરે આ દ્રશ્ય જોયું. એને પૂછ્યું કે આ શેની શોભાયાત્રા છે? એના દરબારમાં પહોંચવાળા બે શ્રાવકો હતા, માનુ કલ્યાણ અને થાનસિંહ. અને એ બંનેને બોલાવીને પૂછ્યું કે ભાઈ શું છે તમારે આજે જૈનોને બધાને શું છે? કાંઈ નહીં કે એક બહેને 6 મહિનાના ઉપવાસ કર્યા છે. ઉપવાસ એટલે શું? બાદશાહ અકબર ભલે હિંસક હતો, પરંતુ એને દરેક ધર્મની જાણવાની જિજ્ઞાસા હતી. એટલે આ બંને શ્રાવકોએ બાદશાહને સમજાવ્યું કે બાદશાહ જનાબ, આ એક પ્રકારના રોજા છે, પરંતુ અમારા રોજાની અંદર 24 કલાકમાં માત્ર 6 કલાક ઉકાળેલું પાણી વપરાય. લગભગ એવરેજ 6 કલાક થાય. 10 થી ચાલુ કરો, સાંજે 6 વાગ્યા સુધી કેટલા કલાક થયા? 6, 7, 8 કલાક થાય, વધારે ના થાય. બસ આટલા કલાક માત્ર ઉકાળેલું પાણી વપરાય. એના સિવાય બીજું કાંઈ પણ ખાવા પીવાનું નહીં. રાત્રે તો પાણી પણ નહીં. આ માત્ર દિવસના ટાઈમમાં આ રીતે રહેવાનું. હે, તમારા જૈનોના આવા ઉપવાસ હોય અને આટલા 6 મહિના સુધી એ ભાઈએ કર્યા? હદ કહેવાય. મારે એના દર્શન કરવા છે. અને જૈન શ્રાવકો એ ચંપા શ્રાવિકાને પાલખીમાં બેસાડીને રાજ દરબારમાં લઈ ગયા. અકબર બાદશાહની સામે લઈ ગયા અને અકબર બાદશાહે પૂછ્યું કે બેન, તે 6 મહિનાનો ઉપવાસ કર્યા? કે હા ગુરુદેવ. અરે હા બાદશાહ જનાબ, મેં 6 મહિનાનો ઉપવાસ કર્યા, રોજા કર્યા. તો કે કઈ રીતે થાય? શક્ય જ નથી, આટલા બધા ઉપવાસ પોસિબલ નથી. મારા ગુરુદેવની કૃપાથી મેં કર્યા. હે, તારાય ગુરુદેવ છે? જે વ્યક્તિ 6 મહિનાનો ઉપવાસ કરે એને કોની જરૂર પડે? એની તાકાત કેટલી હોય, એનું આત્મબળ કેટલું હોય, એનો વિલ પાવર કેટલો હોય, એનો સ્ટેમિના કેટલો હોય કે 6 મહિનાનો ઉપવાસ કરી શકે? બાદશાહ સમજતો હતો અને એટલે એને પૂછ્યું કે હે, તારાય ગુરુ છે? કોણ છે તારા ગુરુ? મારા ગુરુ આચાર્ય હીર સુરીસજી મહારાજ સાહેબ છે. ક્યાં છે અત્યારે? દિલ્હીમાં જ છે, ફતેહપુર સિકરીમાં જ છે? ના 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 ના, મારા ગુરુ મહારાજ તો ગુજરાતના ગાંધાર ગામમાં છે. અરે રે રે રે, એક શ્રાવિકાની શ્રદ્ધા દૂર દૂર બેઠેલા ગુરુ ભગવંત ઉપર કેવી હશે કે દિલ્હી બેઠે બેઠે 6 મહિનાનો ઉપવાસ કરે. ગુરુ ભગવંત ક્યાં રોજ વંદન કરવા આવતી હતી, રોજ વાસક્ષેપ કરાવતી હતી, રોજ પસખાન લેવા આવતી હતી? ના, માત્ર અંતરની શ્રદ્ધાથી મારા ગુરુ ભગવાનના આશીર્વાદ જ્યાં હોય ત્યાંથી મારા પર વરસે છે અને હું આ તપશ્ચર્યા કરું છું. અકબર એમ કહે, મારે તમારા એ ગુરુના દર્શન કરવા છે, મારે તમારા એ ગુરુના દર્શન કરવા છે. શ્રાવકોને બોલાવ્યા, એ માનુ કલ્યાણ અને થાનસિંહને, અને વાત કરી કે મારે તમારા ગુરુના દર્શન કરવા છે. હીરસુરી મહારાજ જે આ નામ લે છે ને એના દર્શન કરવા છે મારે. તો કે આવે ખરા? તો કે હા, આપણે વિનંતી કરીએ, આવે ખરા. તો બાદશાહ અકબરે વિનંતી પત્ર લખ્યો, પ્લસ ત્યાંના સંઘે વિનંતી પત્ર લખ્યો હીરસુરી મહારાજને, અને 2 શ્રાવકોને ગંધાર મોકલ્યા. શું કર્યું? ગુજરાત તરફ રવાના કર્યા કે તમે જાઓ અને ગુરુ ભગવંતને આ વિનંતી પત્ર આપો.
પણ શ્રાવકો કેવા ઠરેલ હોય, શ્રાવકો કેટલા ઠરેલ હોય. અને જુઓ તમે, એ શ્રાવકો ખંભાત પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? ખંભાત પહોંચ્યા. કારણ કે ખંભાતનો સંઘ પણ એવો જ મજબૂત અને ઠરેલ શ્રાવકોનો સંઘ હતો, સમૃદ્ધ શ્રાવકોનો સંઘ હતો, મોટું વેપારનું સુરત જેવું તે મથક હતું. અને એટલે ખંભાતના શ્રાવકોને વાત કરી, ખંભાતના શ્રાવકોને વાત કરી, ખંભાતના બે આગેવાન શ્રાવકોને સાથે લીધા. અને કારણ કે ખંભાતથી ગંધાર જવાનો રસ્તો દરિયાઈ માર્ગે સીધો, બે શ્રાવકોને સાથે લીધા અને એ શ્રાવકો ગાંધાર પહોંચ્યા. ગાંધાર પહોંચ્યા તો ગાંધાર સંઘના શ્રાવકોને મળ્યા. ડાયરેક્ટ ગુરુ ભગવાન પાસે નહીં, ગાંધાર સંઘના શ્રાવકોને મળ્યા. ગાંધાર સંઘના શ્રાવકોને વાત કરી, એમને આ વિનંતી પત્ર વંચાવ્યો. ગદ થઈ ગયા શ્રાવકો. ઓહો, દિલ્હીના બાદશાહનો હુકમ, દિલ્હીના સંઘની વિનંતી, હુકમ નહોતો, વિનંતી પત્ર હતો. અને આ બધા દસ્તાવેજ આજે પણ જૈન સમાજની પાસે અવેલેબલ છે. અને ગાંધારના શ્રાવકોએ વાત વાંચી જાણી આનંદિત થયા. સવારની બધી વિધિ વ્યાખ્યાન વગેરે બધું પતી ગયું. બપોરની ગોચરી ગુરુ ભગવાનની થઈ ગઈ. અને બપોરના સમયે ગુરુ ભગવાનનો વિશ્રામ પણ થઈ ગયો. ત્યારે આ બધા શ્રાવકો ગુરુ ભગવાનની પાસે પહોંચ્યા. ક્યારે જવાય, કઈ રીતે જવાય ગુરુ ભગવાનની પાસે? સાહેબ પચકાણ, સાહેબ બાસ્કેટ, સાહેબ પચકાણ, સાહેબ બાસ્કેટ. ક્યારે જવાય, કઈ રીતે જવાય કે જેથી ગુરુ ભગવંત આપણી વાતને તરત જ એક્સેપ્ટ કરી લે. અને ગયા ગુરુ ભગવંતને વાત કરી, સાહેબ આ ફતેહપુર સિક્રીથી આવેલા શ્રાવકો, આ ખંભાતના ને તો આપ ઓળખો જ છો, અને અમે તો અહીંના જ છીએ સાહેબ. અને આ વાત અમે લઈને વિનંતી પત્ર લઈને આવ્યા છે. ગુરુ ભગવંતે વિનંતી પત્ર અર્પણ કર્યો. બે વિનંતી પત્ર અર્પણ કર્યા. ગુરુ ભગવંતે બંને વિનંતી પત્ર વાંચ્યા. અકબર બાદશાહનો વિનંતી પત્ર અને ત્યાંના સંઘના શ્રાવકોનો વિનંતી પત્ર વાંચ્યા. વિચાર વિમર્શ કર્યો અને ગુરુ ભગવંતે સંમતિ આપી. ગુરુ ભગવંતે સંમતિ આપી કે હા અમે આવીશું. બરાબર છે. આ રીતે ગુરુ ભગવંતે સંમતિ આપી. દિલ્હી ફતેહપુર સિક્રીની અંદર અકબર બાદશાહને આ ખબર પહોંચાડવામાં આવ્યા. પેલા દિલ્હીથી આવેલા શ્રાવકોએ ખબર પહોંચાડ્યા, સમય લાગે, ખબર પહોંચાડ્યા. અને તાત્કાલિક અકબર બાદશાહે ગુજરાતના સુબાને કે જે એની અંડરમાં હતો એને ઉપર સંદેશો મોકલ્યો કે ત્યાંથી હીર વિજયસુરી મહારાજ દિલ્હી આવી રહ્યા છે, એમને રસ્તામાં કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં, એની જવાબદારી તમારી. એટલે તમારે એમને માટે સૈનિકો, હાથી, પાલખી, ઘોડા જે પણ જોઈતું હોય તે બધી સગવડતા તમારે કરી આપવી. આ સંદેશો અમદાવાદના શ્રાવકો લઈ અને અમદાવાદના સુબાની પાસે પહોંચ્યા. અને એ સુબો કે જેણે પહેલા હીરસુરી મહારાજની ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. હવે હાલત શું થાય? ઉપરથી આ ઓર્ડર આવ્યો છે. હવે કયા મોડે વાત કરે? આ બાજુ ગુરુ ભગવંત વિહાર કરીને ગાંધારથી અમદાવાદ પધાર્યા. સુબો જાતે ગુરુ મહારાજને પાસે આવ્યો. શરમાય છે, હવે શરમ આવે છે. કારણ કે મેં તો ઇન્સલ્ટ કર્યો હતો, અપમાન કર્યું હતું, કેદમાં નાખવાની કોશિશ કરી હતી, કોઈની વાતોથી હું ભરમાઈ ગયો હતો. અને એટલે સુબાએ કહ્યું, मैं क्षमा चाहता हूँ, मेरे से गलती हो गई थी, वापस फिर क्षमा चाहता हूँ, लेकिन दिल्ली से हुक्म आया है और आपको अहमदाबाद से दिल्ली तक पहुँचाना है, जिम्मेदारी मेरी है.
आपको जो सुविधा चाहिए वो सब सुविधा देने के लिए मैं तैयार हूँ. हाथी, पालकी, सैनिक, जो भी चाहिए, जो भी पैसा लगे वो सब मैं देने के लिए तैयार हूँ. હીરસુરી મહારાજે કહ્યું, ભાગ્યવાન, અમને તમારા પ્રત્યે મનમાં કોઈ દુર્ભાવ નથી. ક્લિયર? સમજી ગયા? અને બીજું કે અમે જૈન સાધુ છીએ, સંસારનો ત્યાગ કરેલો છે, અમે પંચ મહાવ્રત પાળીએ છીએ, એટલે અમારા જીવનની અંદર આવા કોઈ સાધનોનો ઉપયોગ કરવાની સંમતિ નથી, મનાઈ છે. અમે આ બધું છોડેલું છે, એટલે તમારી કોઈ પણ સગવડતાનો સ્વીકાર અમારે કરવાનો નથી. ગુરુ ભગવંત તે વખતે અમદાવાદમાં વધારે રોકાયા નહીં. વિહાર કરી પાટણ ગયા અને પાટણમાં 13 દિવસ રહ્યા. પાટણમાં 13 દિવસ રહ્યા અને ગયા પછી તેમણે આગળ વિહાર કર્યો. પણ ત્યાં ગયા પછી એમને વિચાર આવ્યો, સંઘ સાથે મસલત કરી. ગુરુ ભગવંતની સાથે એમના એક શિષ્ય હતા, એ બહુ વિદ્વાન હતા, દીર્ઘદ્રષ્ટા હતા, કાર્યકુશળ હતા. અને એટલે વિચાર કર્યો કે બાદશાહ બોલાવે છે શેને માટે? બાદશાહ બોલાવે છે એને માટે પહેલાં જાણવું જોઈએ. હા, પહેલાં જાણવું જોઈએ. ગુરુ ભગવંતે પહેલા પોતાના એ 2-3 શિષ્યોને આગળ વિહાર કરાવ્યો કે તમે પહોંચો, અમે પાછળ છીએ. એ શિષ્યો પહોંચ્યા, બાદશાહની પાસે નહીં પહોંચ્યા, ફતેહપુર સિકરી પહોંચ્યા. સંઘમાં મુકામ કર્યો, સ્થિરતા કરી, શ્રાવકોને બોલાવ્યા. શ્રાવકો વંદન કરવાને માટે આવ્યા અને ગુરુ ભગવંતે કહ્યું કે અમારે પહેલાં બાદશાહને મળવું છે, અમારે પહેલાં બાદશાહને મળવું છે. સાહેબ શું કામ આપને? તો કેમ નહીં, બાદશાહ આપણા ગુરુ ભગવંતને, આચાર્ય ભગવંતને બોલાવે છે ને માટે, એનું કારણ શું એ અમારે પહેલાં જાણવું છે. પછી અમે ગુરુ ભગવંતને સમાચાર મોકલીએ, પછી ગુરુ ભગવંતને ઠીક લાગશે કરો. શ્રાવકો પણ શાણા હતા. એમને કહ્યું, સાહેબ આપને તાત્કાલિક સીધા બાદશાહને મળવાની કોઈ જરૂર નથી. પહેલાં આપ અબુ ફજલને મળો, જે વિદ્વાન માણસ છે, ઠરેલ માણસ છે, પહેલાં એને મળો અને પછી આપણે આગળ વિચારશું, એ કહેશે એમ કરીશું. ગુરુ ભગવંત તો અબુ ફજલના ઘરે ગયા શ્રાવકોની સાથે, અને અબુ ફજલની પાસે બેઠ ગયા ને અબુ ફજલે ગુરુ ભગવંતોનું સ્વાગત કર્યું, માન સન્માન આપ્યું. શ્રાવકોએ ગુરુ ભગવંતની ઓળખાણ આપી કે આ અમારા ગુરુ ભગવંતના શિષ્યો છે અને તેઓ પધાર્યા છે અને તેઓ કંઈક જાણવા માંગે છે. એટલે કે ફરમાવો, બોલો, આપને શું જાણવું છે? બસ એક જ સવાલ છે અમારો, ને એક જ વાતનો ખુલાસો કરવો છે કે અમે તો જૈન સાધુ છીએ, એટલે અમે કોઈ ચમત્કાર વગેરે કરતા નથી, ચમત્કાર કરતા અમને કોઈ આવડતા નથી. એટલે બાદશાહ જો એવા કોઈ ચમત્કારની આશા રાખતા હોય તો અમારા ગુરુ મહારાજને અહીંયા આવવાનું કોઈ પ્રયોજન છે નહીં. શાને માટે આવે? અમારા નિયમમાં આવું કશું આવતું નથી. અબુ ફજલ જરા થોડા હસ્યા અને સાધુ ભગવંતોને કહ્યું, મુનિરાજ એવું નથી, અમારા બાદશાહ વિદ્વાન છે, સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખવાવાળા છે અને એમને તમારા ગુરુ ભગવંત પાસેથી માત્ર જૈન ધર્મ વિશે જાણવું છે અને એટલા માટે આપને વિનંતી કરી છે. એક આચાર્ય ભગવંતની શોભા, એમની મર્યાદા, એમની ગરિમા શું હોય તો અહીં દેખાય છે. અને પછી આ સમાચાર હીરસુરીજી મહારાજને પહોંચાડવામાં આવ્યા. એટલે પછી હીરસુરી મહારાજ વિહાર કરીને ક્યાં પહોંચ્યા? ફતેહપુર સિકરી, એટલે કે દિલ્હી પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? દિલ્હી પહોંચ્યા. અને તે વખતે
ત્યાં આગળ ગયા ને ત્યારે પેલા જે મુનિ ભગવાન તો પહેલા પહોંચેલા હતા તે અને બીજા બધા ગયા ને એ બધાની ડિટેલ ચોપડામાં લખાઈ લીધી કે આમનું નામ શું, આમની ઉંમર કેટલી, આ કયા ગામના, સાધુ થતા પહેલા એમનું શું નામ હતું, એ બધું અકબર બાદશાહના માણસોએ એમને એન્ટ્રી મળે. નરેન્દ્ર મોદી પાસે જવું હોય તો હા કેટલું ચેકિંગ થાય, કેવા એવા લોકો આવતા હોય, બધાને કાંઈ ના મળે. પણ જેને પણ જવાનું હોય એને તમારા ગેટ આગળ ચોપડામાં નામ ને નંબર લખાવવો પડે, ગાડી નંબર લખાવવો પડે, પછી જ તમને સોસાયટીમાં આવવા મળે, નહીં તો ના મળે. ગાડીમાં સોસાયટીની એન્ટ્રી પણ ના હોય. તો આ તો દિલ્હીના દરબારની વાત હતી. શેની વાત હતી? દિલ્હીના દરબારમાં જવાનું હતું. એમને જઈ ન શકાય, એમને પહોંચી ન શકાય, પ્રવેશી ન શકાય. પણ આ તો સાધુ હતા ને એટલે રસ્તામાં ઊભા ના રાખ્યા, ગેટ ઉપર ઊભા ના રાખ્યા. પણ પછી ત્યાં અંદર ગયા પછી તો આ બધી પ્રોસિજર પ્રોટોકોલ પૂરો કરવામાં આવ્યો અને ગુરુ ભગવંતની પાસે અકબર બાદશાહ ધર્મનો બોધ પામવા લાગ્યો. જૈન ધર્મ શું છે સમજવા લાગ્યો. ગુરુ ભગવંતે અહિંસા ધર્મની વાત કરી. ગુરુ ભગવંતે અહિંસા ધર્મની વાત કરી એક માંસાહારી બાદશાહની આગળ. અહિંસા ધર્મની વાત કરી અને ગુરુ ભગવંતે અહિંસાનું સ્વરૂપ જણાવ્યું. ગુરુ ભગવંતે અહિંસાનું સ્વરૂપ જણાવ્યું. અકબર બાદશાહ આ બધી વાતોથી ખૂબ જ પ્રભાવિત થયો. આ બધી વાતોથી ખૂબ જ પ્રભાવિત થયો અને અકબર બાદશાહે પહેલી જ 2-4 બેઠકોની અંદર વિનંતી કરી ગુરુ ભગવંતે કે આપ મારા માટે મારા કહેવાથી છેક ગુજરાતથી વિહાર કરી દિલ્હી પધાર્યા, તમારા સાધુઓને મોકલ્યા, તમે મારા માટે આટલી બધી તકલીફ લીધી, મારા માટે આટલી બધી તકલીફ લીધી, તમે રસ્તામાં કોઈ સગવડતા પણ અમારી ન લીધી, કશું જ ના કર્યું અને મેં હજુ સુધી તમને કંઈ અર્પણ કર્યું નથી. બોલો આપને શું જોઈએ? બોલો આપને શું જોઈએ? આપ જે માંગો તે હું આપવા માટે તૈયાર છું. અકબર બાદશાહની આ ખુલ્લી ઓફર છે. શું છે? ગુરુ ભગવંત 67 સાધુઓ સાથે દિલ્હી પહોંચ્યા હતા. 1639 જેઠ વદ 13 ગુજરાતી વૈશાખ વદ 13 વૈશાખ વદ 13 દિવસે 1663 ગુરુ ભગવંત 67 સાધુઓ સાથે દિલ્હી પહોંચ્યા હતા. વિચાર તો કરો. અને ગુરુ ભગવંતે એક જ વાત કરી. ગુરુ ભગવંતે એક જ વાત કરી કે બસ અમારા પર્વના દિવસો આવે છે, પર્યુષણા વગેરે, અમારા પર્વના દિવસો આવે છે પર્યુષણા વગેરે, તો એ પર્વના દિવસોની અંદર કતલખાના બંધ રહે ને એનો તમે આદેશ આપો. કોઈ પણ માણસ માંસાહાર ન કરે ને એના ફરમાન આપો. તમારી જ્યાં જ્યાં સત્તા ચાલે ત્યાં બધી જગ્યાએ. અને અકબર બાદશાહે 6 ફરમાન તૈયાર કરાવ્યા. 6 કોપી. કેટલી? 6 કોપી. 6 કોપી તૈયાર કરાવી, લખાવી, સહી સિક્કા કરાવ્યા. શું કર્યું? પોતાનો સિક્કો માર્યો, પોતાની સાઈ રાજ્યની મોહર લગાવી અને 6 ફરમાન તૈયાર કરાવ્યા. એક ફરમાન ગુજરાત અને સૌરાષ્ટ્રને માટે મોકલ્યું. એક ફરમાન ગુજરાત ને સૌરાષ્ટ્રને માટે મોકલ્યું. એની કોપી ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ આજે પણ એલડીની અંદર છે, યા તો આણંદજી કલ્યાણની પેઢીમાં છે. હા, અને
બીજું ફરમાન દિલ્હી ફતેહપુર સિક્રીને માટે, ત્રીજું ફરમાન અજમેર ને નાગપુર માટે, ચોથું ફરમાન માળવાના સાઉથ પાર્ટને માટે, એટલે કે નિમાડ પ્રદેશમાં માંડવગઢથી નીચેના પ્રદેશને નિમાડ કહેવામાં આવે છે, એ એરિયાને માટે, અને પાંચમું ફરમાન લાહોર અને મુલતાનને માટે, એટલે કે પાકિસ્તાન આજનું લાહોર ને મુલતાન ક્યાં આવ્યું તેને માટે ફરમાન આ 5 થયા. અને છઠ્ઠું ફરમાનની એક પ્રત જે હતી એ હિરશ્રી મહારાજને હાથોહાથ અર્પણ કરી. આને કહેવાય અમારી પ્રવર્તન. પર્યુષણા પર્વના આ દિવસોની અંદર આજના દિવસનું સૌથી પહેલું કર્તવ્ય કયું? તો અમારી પ્રવર્તન. તમારી પાસે મંત્ર છે, તમારી પાસે તીર્થ છે, તમારી પાસે પર્વ પણ છે. પર્વ પણ ઘણા, તીર્થ પણ ઘણા, અને મંત્ર પણ ઘણા. પરંતુ મંત્રાધિરાજ એક જ, નવકાર. તીર્થ ઘણા પણ તીર્થાધિરાજ એક જ, શત્રુંજય. પર્વ ઘણા પણ પર્વાધિરાજ એકમાત્ર પર્યુષણ. સુણજો સાજન સંત પર્યુષણ આવ્યા રે, તમે પુણ્ય કરો પુણ્યવાન પવિક મન ભાવ્યા રે. હા, તો આ રીતે પર્યુષણા પર્વ આવ્યા. પર્વના 8 દિવસ, પર્યુષણા પર્વના 8 દિવસ 8 મદનો ત્યાગ કરવાનો. 8 મદ, 8 પ્રકારનું અભિમાન, જાતિ મદ, કુળ મદ, રૂપ મદ, ઐશ્વર્ય મદ, તપ મદ, આ બધા મદનો ત્યાગ કરવાનો. 8 મદનો ત્યાગ કરીને અષ્ટ પ્રવચન માતાની આરાધના કરવાની. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એ 5 સમિતિ અને 3 ગુપ્તીની આરાધના કરવાની. 3 ગુપ્તી ગુપ્ત રહેવાનું. 8 દિવસ દરમિયાન આરાધના કરવાની. 8 મદનો ત્યાગ કરી, 8 પ્રવચન માતાની આરાધના કરી, 8 કર્મોનો ક્ષય કરવાનો પ્રયત્ન કરવાનો, અને સિદ્ધના 8 ગુણ મેળવવા માટેનું લક્ષ્ય રાખવાનું. રીજો રીજો શ્રી વીર દેખી શાસન નાસિરતા, જહરખો હરખો આમો સમયાવી પર્વ પર્યુષણ આ. પ્રભુજી દેવે પર સદા માએ ઉત્તમ શિક્ષા એમ. આળસમાં બહુ કાળ ગુમાવ્યો પર્વન સાધો કે મરી જોરી જો. શ્રી મહાવીર દેખી શાસન નાસિરતા. ભાગ્યશાળી આરાધના કરવા માટેના ઘણા પર્વો છે. ઘણા પર્વ આવે છે. બીજ, પાંચમ, આઠમ, 14, 11, આવા ઘણા પર્વ આવે છે. પણ બધા રોજ આરાધના કરતા હોતા નથી, બધાથી થઈ શકતી હોતી નથી. કરી શકો ધર્મ કરણી સદા, કરી શકો ધર્મ કરણી સદા, તો કરો એ ઉપદેશ રે. ભગવાને કહ્યું છે થાય તો રોજ ધર્મ આરાધના કરો. સર્વ કાળે નવી કરી શકો, સર્વ કાળે નવી કરી શકો, તો કરો પર્વ સુવિશેષ રે. તો પર્વના દિવસોમાં આરાધના કરો. રોજ સામાયિક ના થાય તો 14 સામાયિક કરો, કરો પર્વ સુવિશેષ રે. પણ આગળ વધીને કહે છે પર્વ કાળે નવી કરી શકો, 14 ના કરી શકો તો કરો મહાપર્વ સુવિશેષ રે. તો કમસે કમ 8 દિવસ તો આરાધના શું કરો? કરો 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 અને કરો. પર્વના ઘણા પ્રકાર છે. એક પુણ્ય પર્વ. શું? એક પુણ્ય પર્વ. પુણ્ય પર્વ એટલે
જે પર્વની આરાધના કરવાથી આપણું પુણ્ય વધે, જે પર્વની આરાધના કરવાથી આપણું પુણ્ય વધે. એટલે કે પરમાત્માના કલ્યાણકોના દિવસે કલ્યાણકની આરાધના કરવાથી પુણ્ય વધે, એને પુણ્ય પર્વ કહેવાય. પાર્શ્વનાથ પરમાત્માના આત્માએ પૂર્વ ભાવની અંદર દેવગતિમાં જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા તીર્થંકરોના કુલ મળીને પોતાના આયુષ્ય દરમિયાન, દેવગતિના આયુષ્ય દરમિયાન 500 કલ્યાણકની અંદર થઈ અગ્રેસરી આગળ પડતો ભાગ લઈ અને કલ્યાણકોની આરાધના કરી હતી. વીરજી મહારાજા લખે છે થઈ અગ્રેસરી. છેલ્લે નહોતા આવે પૂજામાં, સાતર પૂજામાં છેલ્લે આવે, પ્રભાવ લઈને જતા રહે એવી નહીં, પણ થઈ અગ્રેસરી પહેલેથી આવીને તૈયારી પણ કરે વિમલભાઈની જેમ. શું કરે? થઈ અગ્રેસરી આગળ પડતા આવીને એ શું કરે? બધામાં ભાગ લીધો અને 500 કલ્યાણકમાં લાભ લીધો ને આરાધના કરી. એટલે આજે ભલે ભગવાન મહાવીરનું શાસન ચાલતું હોય પણ તીર્થો પાર્શ્વનાથ ભગવાનના વધારે. દરેક જિનાલયમાં બીજા બધા ભગવાનની પ્રતિમા હોય કે ના હોય, પણ પાર્શ્વનાથને તો ગમે તે રીતે પધરાવવામાં આવે 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 ને આવે. કારણ કે એમને પુરુષાદાનીય કહેવાય છે. તો પહેલું પર્વનો એક પ્રકાર પુણ્ય પર્વ કહેવાય. બીજો પ્રકાર ફળ પર્વ. બીજો પ્રકાર ફળ પર્વ, કે જે પર્વની આરાધના કરવાથી અનેક ગણું ફળ મળે. મૌન એકાદશી આરાધના કરો તો આરાધનાનું ફળ 150 ગણું મળે. ઉપવાસ એક જ કરવાનો પણ લાભ કેટલો? 150 ઉપવાસનો 150 ગણું ફળ મળે. ફળ પર્વ. બીજું દિવાળી, એક છઠ કરો કેટલો લાભ મળે? અનેક ગણું ફળ મળે. કારણ કે ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક છે, આપણા આસનનો ઉપકારી છે, એટલે અનેક ગણું ફળ મળે. એટલે એને ફળ પર્વ કહેવાય. અને ત્રીજું ગુણ પર્વ. કયું પર્વ? ગુણ પર્વ. જ્ઞાન પંચમી એ ગુણ પર્વ કહેવાય. એની આરાધના કરવાથી આપણો જ્ઞાન ગુણ વિકસે. એની આરાધના કરવાથી આપણો જ્ઞાન ગુણ વિકસે. અને એવી જ રીતે આ પર્યુષણા પર્વને પણ જો કહેવું હોય તો એને પણ ગુણ પર્વ કહેવાય. કારણ કે એની આરાધના કરવાથી આપણો સમતા ગુણ વિકસે. આપણો સમતા ગુણ વિકસે. આ પર્વ કર્મ નાશનું પર્વ છે. કેવું છે? કર્મ નાશનું પર્વ છે. આ પર્વ આપણા મનના પ્રદૂષણને દૂર કરે છે. શું કરે છે? આપણા મનના પ્રદૂષણને દૂર કરે છે. પર્વાણી બહુસા સંતિ. ઘણા પર્વો છે પ્રોક્તાની જ શાસને, પરંતુ પર્યુષણા સમમ નાન્યત કર્મણામ મર્મ ભેદકૃત. બીજા બધા જ પર્વ કરતાં પર્યુષણા પર્વ એક એવું અદ્ભુત પર્વ છે કે જેમાં અનંત કર્મોનો ભૂક્કો બોલાવી શકે છે આત્મા. એટલે કર્મ નાશનું આ પર્વ છે. મનના પ્રદૂષણને દૂર કરે, મનને શાંતિ આપે, મનને સમતા આપે, મનને પ્રસન્નતા આપે, એવું આ પર્વ છે. શરીરને ખાવા જોઈએ, શરીરને ખાવા જોઈએ. એટલે શરીરને ભોજન જોઈએ. શરીરનું ભોજન અન્ન. શરીરનું ભોજન કયું? અન્ન. અને આત્માનું ભોજન ઉત્તમ આચાર. આત્માનું ભોજન કયું? ઉત્તમ આચાર. મનનું ભોજન ઉત્તમ વિચાર. શરીરનું ભોજન ઉત્તમ અન્ન, સારું અન્ન. અને મનનું ઉત્તમ વિચાર. અને આત્માને માટે ઉત્તમ આચાર. તો અહીં શરીરને બાજુ પર રાખી માત્ર આત્માનો વિચાર કરવાનો છે અને મનનો વિચાર કરવાનો છે. તો મનને સારા વિચારો જીનવાણી શ્રવણ કરતાં કરતાં પર્યુષણા પર્વમાં મળે. ક્યારે મળે? પર્યુષણા પર્વમાં મળે. અને ઉપરાંત આત્માને શું મળે? સદાચાર, આચાર સારા કરવાનું એક આલંબન મળે. કે પર્યુષણા પર્વમાં આપણે બજારમાં જવું નથી,
આ પહેલાં પાખી પાળતા હતા શ્રાવકો. શું કરતા હતા? પાખી પાળતા એટલે 8 દિવસ દુકાનો બંધ રાખતા હતા. ઘરે લગ્નનો પ્રસંગ હોય તો બહાર બોર્ડ મૂકી દે. ઘરે લગ્નનો પ્રસંગ હોય તો શું કરવું પડે? બહાર બોર્ડ મૂકી દે. ઘરે કદાચ કોકનું મૃત્યુ થઈ ગયું હોય તો બહાર બોર્ડ મૂકી દે. અને મજબૂરીથી પણ ગુંડાઓ બંધ રખાવે, કોઈ પાર્ટીવાળા તોય બધું બંધ રાખે. પણ પર્વ પર્યુષણ આવે ને તો કંઈ આપણે તો ખાલી 2 દિવસ જવાના. જન્મ વાંચન ને સંવત્સરી, ત્યારે આ 2 દિવસ જવાના. બહુ ઓછા શ્રાવકો હોય કે જેઓ 8 દિવસ ધર્મ આરાધનાને માટે પોતાનો સમય ફાળવતા હોય કે બસ 8 દિવસ તો બધું જ છોડીને મારે કરવું હોય તો બધું જ મેનેજ થઈ શકે છે અને માણસ કરી શકે છે. માત્ર ઈચ્છા શક્તિ જોઈએ. શું જોઈએ? ઈચ્છા શક્તિ જોઈએ તો આરાધના થઈ શકે છે. પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન, અને એની શરૂઆત ઘરમાંથી કરવાની. ક્યાંથી કરવાની? એની શરૂઆત ઘરમાંથી કરવાની. તકલીફ એ છે કે ઘરમાં શું થતું હોય? ઘણી હિંસા થતી હોય અને બહાર પછી દયામાં પૈસા લખાવાના હોય. કુમારપાળ મહારાજાએ પોતાના રાજ્યકાળની અંદર એવા એલાન કરાવ્યા હતા કે કોઈએ મર શબ્દ પણ બોલવો નહીં, હિંસક શબ્દ પણ બોલવો નહીં. અને એના જ બનેવી અરુણોરાજ, કુમારપાળના બનેવી અરુણોરાજ પોતાની પત્ની સાથે સોગઠાબાજી રમવા બેઠા. ટાઈમ પાસ મળે ટાઈમ તમને લોકોને આવો કાઢો છો ટાઈમ? કાઢો છો ટાઈમ? અને એટલે જ રોજ એકબીજાના મોઢા ચડેલા હોય. કોઈ એકબીજાની સામે જોઈને સ્માઇલ નથી આપતા. ઉપવાસ કરો તોય સાતા નથી પૂછતા મહાનુભાવો. હા, સાચું કહું. બીજા બધાને સાતા પૂછશે પણ ઘરવાળી ઉપવાસ કરે તો સાતા નહીં પૂછે. તે પારણું કર્યું એમાંય નહીં પૂછે. આપણે કરી લેવાનું જ્યારે કરવું હોય ત્યારે. 5 અમે કરી લેવાનું, ત્યાં સુધી ના કરતા. પણ આ લોકો સાતા નહીં પૂછે, સમજી જ લેવાનું. બધા તમને પૂછશે પણ આ નહીં પૂછે. કઈ ટાઈમ નથી એમની પાસે. અરુણોરાજ સોગઠાબાજી રમવા બેઠા હતા અને એમાં લે તારી કુકડી મારી ખુશ થઈ ગયા અને એક્સાઇટેડ થઈને બોલી પડ્યા. સ્વામીનાથ, આ શબ્દ નહીં બોલવાનો. મનાઈ છે મહારાજાની. શું કરી લેશે તારો ભાઈ? જોર આવી ગયું. આ તો દરેક બનાવીને આવે, એ આમ જ કહેતો હોય. હા, અને એમાં આમ વાત કુમારપાળ મહારાજા સુધી પહોંચી. રજનું ગજ થઈ ગયું અને કુમારપાળ મહારાજાએ અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યા પણ પેલા ભાઈ વટે ચડ્યા. આખરે કુમારપાળ મહારાજાએ સૈન્ય લઈને ચઢાઈ કરવાનો વારો આવ્યો ત્યારે પેલો ડરીને ચૂપ થઈ ગયો. યુદ્ધ ના કરવું પડ્યું પણ અમારી પ્રવર્તન આમ થાય. આપણે તો અહિંસા પાળવાની પણ બીજા અહિંસા પાળે એવી વાતો લોકોને કરવાની. એટલે આપણા જીવનમાં પહેલા અહિંસા હોવી જરૂરી છે. સમજ્યા તમે? અને એ કુમારપાળ મહારાજાએ પોતાના સ્ટાફના બધા જ માણસો, ઇવન સૈનિકો, આખા સૈન્યના સૈનિકો અને પોતાના અશ્વશાળાના ઘોડા, હાથી જે પણ હતા એ બધાને માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. પણ એ પાણી બધું જ ગાળેલું આવતું હતું, ગાળવામાં આવતું હતું. તમારે ત્યાં માત્ર પીવાનું પાણી ગાળવામાં આવે છે, એ પણ ખોટી રીતે. તમે નળ પર કોથળી બાંધો છો પણ માટલા પર ગરણું રાખતા નથી.
નોર્મલી ગાળેલું જ આવે સાહેબ, એકદમ અંદર એવો કોક લગાડો છે ને 3 જાળી છે એની અંદર, એમ મને શીખવાડે. એટલે મેં તો ખોલીને જોયું કરું, આ છે સાહેબ એકદમ બહુ. આ નળ ખાલી 2000 રૂપિયાનો છે એમ કે મને આવે. સોના લગાડો 50,000 1,00,000 રૂપિયાનો આવશે. પણ ગરણું ક્યાં મૂકવાનું છે? વાસણ ઉપર, જેમાં પાણી ભરવું છે તેમાં, અને તો પાણી ગાળેલું કહેવાય. સીધી વાત. બાથરૂમમાં ગાળેલું જ પાણી આવે છે. હા, મને ખબર છે. થેલી સડી ગઈ છે, બાથરૂમની થેલીઓ સડી ગઈ છે, નીચેથી ફાટી ગઈ છે, તોય તમને ખબર નથી કે આ થેલી ફાટી ગઈ છે. નીચે થેલીમાં નીચે કચરો જામી ગયો છે કાળો, તો પણ થેલી બદલી નથી. ઘરે જઈને જોઈ લેજો. શું કરજો? ચેક કરજો. હા, કેટલાક ભાગ્યશાળી શ્રાવક શ્રાવિકાઓ એવા છે કે જેઓ યાત્રાએ જાય ને તો આવી 50-100 થેલી સાથે લઈને જાય છે. ધર્મશાળામાં જ્યાં પણ બદલવા જેવી લાગે ત્યાં આગળ વગર પૂછે ધન્યવાદ, અનુમોદના. શું? અનુમોદના. અને કેટલાક એટલા જ માટે પર્યુષણના પર્વના પહેલા દિવસે આવી થેલીઓની પ્રભાવના કરે છે. સંવત્સરે ભલે મુપત્તિ નહીં કરો, કારણ કે કોઈની ના હોય તો મળી જાય, રૂમાલ લેવો ના પડે. એ તો હાથ રૂમાલની મુપત્તિ બનાવે, કાં તો બાજુવાળા પછી મુપત્તિ છે, એક્સ્ટ્રા મુપત્તિ છે, અને ત્યાં તો છે અમારી પાસે આવે સાહેબ, એક્સ્ટ્રા મુપત્તિ હોય તો આપો ને. સમજી ગયા? એટલે આવી પ્રભાવના થાય. શું થાય? આવી પ્રભાવના થાય. અર્યંત પદના દિવસે હોળીમાં ચોખાના પેકેટની પ્રભાવના થાય, ભલે 500 ગ્રામ ચોખા. સિદ્ધ પદના દિવસે 1/2 ગ્રામ 1 ગ્રામ કેસરની પ્રભાવના થાય. થાય કે ના થાય? નહીં તો ચણાની કે ચણાની દાળની પણ લાલ વસ્તુ, જે દ્રવ્ય લાલ આવતું હોય, શક્તિઓ એ પ્રમાણે કરાય. ભગવાનની આગી પણ એ પ્રમાણે થાય, એક વર્ણ પ્રમાણે થાય, અને બહેનો એ જ પ્રમાણેના વસ્ત્રો પહેરીને પણ આવે. એટલે કલર, આ તો ડ્રેસ કોડ છે મારો, કે હોળીમાં વ્યાખ્યાન સાંભળવા આવો તો આ રીતે જ આવજો. ના હોય તો વસાઈ લેજો નવા કપડાં, છૂટ આ લઈ આપશે આ લોકો. એ બહાને તમને બહાનું આપ્યું શોપિંગનું, ચિંતા ના કરો, વાપરો, છૂટ ઘણા છે, કમાય છે વધારે બે. પણ ભાગ્યશાળી આ રીતે શાસનની પ્રભાવના થાય, ધર્મનું પાલન થાય. તમે કોકને નળની કોથળી આપો અથવા તો ગરણું આપો, કોથળી કરતાં ગરણું આપો તો શું થાય? વધારે ઉપયોગી થાય. અને એટલી જૈણા પાડશે તો શું થશે? તમને એટલો જૈણાનો, અહિંસાનો, અમારી પ્રવર્તનનો લાભ મળશે. અમારી પ્રવર્તન આ રીતે થાય. ખ્યાલ આવી ગયો તમને? આ રીતે અમારી પ્રવર્તન કરવાનું ભાગ્યશાળી. અકબર પોતે પૂર્વ જીવનની અંદર રોજ 500 પંખીડાની જીભ રાંધીને ખાતો હતો. અને એટલે એક સરોવરની ચારે બાજુ પાળી પર આવા કેટલાય પંખીઓ એમને પાળવાના પાંજરા રાખ્યા હતા, પૂરી રાખ્યા હતા, કે રોજ એને આ બધું જોઈતું હતું. અને એ જ અકબરે, ભાઈ કોણ છે બેન? જરા સાચી લો, બાળક કોનું છે કહી દો અંદર. અકબર બાદશાહના રાજ્યમાં એ વખતેના સત્તાકાળની અંદર શત્રુંજય ગિરિરાજ ઉપર અને બીજા તીર્થોમાં યાત્રાળુઓ ઉપરથી જજિયા વેરો લેવાતો હતો. જેમ ટોલ ટેક્સ લેવાય ને દરેક ગાડીનો, એમ દરેક જણ ઉપર જાય ને પાલીતાણા તો એનો ટેક્સ જજિયા વેરો લેવાતો હતો. અને આ વાતને ધ્યાનમાં રાખીને વર્ષો પછી પાલીતાણાના ઠાકોરે ફરી પાછો શ્રાવકો ઉપર ટેક્સ લેવાનું ચાલુ કર્યું, જાહેરાત કરી. વાત શાસન સમ્રાટ નેમિશ્રીજી મહારાજાની પાસે આવી અને
એ ઠાકોરને સમજાવવા માટે પ્રયત્ન કર્યા. ઠાકોર એકનો બે ના થયો, લાલચ લોભ લાગ્યો કે હજારો જૈનો જો દર્શન કરવા પૂજા કરવા આ રીતે જતા હોય અને ભગવાનને આટલા ભેટાણા ધરાવતા હોય તો રાજ્ય ટેક્સ તો લેવો જ જોઈએ ને. ના માન્યો. એટલે નેમિશ્રીજી મહારાજનો એ કાળમાં એવો પુણ્ય પ્રભાવ હતો. એમને આનંદજી કલજીને પેઢીના ટ્રસ્ટીઓ સાથે મસલત કરીને આખા સંઘમાં એલાન કરાવ્યું કે જ્યાં સુધી આ વેરો નાબૂદ ન થાય ત્યાં સુધી સત્વંજ ગિરિરાજની યાત્રા કરવા કોઈએ જવું નહીં. અને લગભગ 13 મહિના સુધી સત્વંજ ગિરિરાજની યાત્રા બંધ રહી હતી. જોઈએ છે આજે એવા એક શાસન સમ્રાટ, જોઈએ છે આજે એવા એક હીરવિજેશ્વરી મહારાજ, જોઈએ છે આજે એવા સેનસુરી મહારાજ કે જે સેનસુરી મહારાજ પાટણ સુધી હીરસુરી મહારાજની સાથે ગયા હતા. ગાંધારથી નીકળ્યા ને ત્યારથી પણ પાટણમાં નક્કી કરવામાં આવ્યું કે ગુજરાત ખાતે સેનસુરી મહારાજને રોકવામાં આવે અને અહીંનું કામકાજ બધું તે સંભાળે. ખંભાતના અનેક જિનાળોની અંજન સલાહા પ્રતિષ્ઠા સેનસુરીજી મહારાજાએ કરેલી છે. કોને કરેલી છે? હા, આજે પણ એ પલાઠીની અંદર નામ તમને વાંચવા મળે, વિજય સેનસુરી ભી. હા, એ સેનસુરીજી મહારાજ વગેરે એવા આચાર્ય ભગવંત એવા પ્રભાવિક હતા કે જેની આજે શાસનને જરૂર છે એવા કોક આચાર્ય ભગવંત મળે. અને એ જ અકબર બાદશાહે હીરવિજેશ્વરી મહારાજના પુણ્ય પ્રભાવને પારખીને એમનાથી પ્રભાવિત થઈને એમના ઉપદેશને સાંભળીને હીરવિજેશ્વરી મહારાજને જગત ગુરુની પદવી આપી. કઈ પદવી આપી? જગત ગુરુની પદવી આપી. જગત ગુરુ હીરવિજેશ્વરી મહારાજ તરીકે ઓળખાય છે. અને ભાદરવા સુદ 11 હીરસુરીશ્વરજી મહારાજા ઉના ગામની અંદર ચાતુર્માસ હતા અને ત્યાં આગળ તેઓનું સ્વાસ્થ્ય સારું નહોતું. પોતે કેટલોક કાળ દિલ્હી રહ્યા પછી જરા ઓફિસમાં સૂચના આપો, બારણા બંધ કરો. ગુજરાત પધાર્યા હતા અને આચાર્ય બાદશાહની વિનંતી બીજા સાધુ ભગવંતોને શાંતિ વિજય ઉપાધ્યાય વગેરેને ત્યાં રાખ્યા હતા અને પોતે ગુજરાત પધાર્યા હતા. અને ગાંધાર પણ જૈનોનું મુખ્ય મથક હતું. ત્યાં આગળ ચાતુર્માસ હતા અને ગુરુ ભગવંતનું સ્વાસ્થ્ય ધીરે ધીરે કથળ્યું. ગુરુ ભગવંતને લાગ્યું કે હવે હું લાંબુ નહીં કાઢી શકું. એટલે ગુરુ ભગવંતે ઔષધોપચાર પણ બંધ કર્યો કે હવેથી હું કોઈ દવા લઈશ નહીં, મને કોઈ દવા આપવી નહીં. અને ત્યારે એ ગંધાર સંઘની શ્રાવિકાઓ ગુરુ ભગવંતને વિનંતી કરવા આવી. વિચાર તો કરો, સંઘને શ્રાવિકોને અમારા મા બાપ કયા છે. આ શાસ્ત્રકાર ભગવંતોએ તમને આ બિરુદ આપ્યું છે. અમે એક મા બાપ છોડીને આવ્યા, અમારા હજારો લાખો મા બાપ છે ઠેર ઠેર. હા, ઠેર ઠેર. વિચાર તો કરો, આ ધન્ય છે કે એક એક શ્રાવક શ્રાવિકા આટલા સાધુ સાધી ભગવંતોને વરાવે છે. અનુમોદના કરવાનું મન થાય. જેના ઘરે ખાવાની વસ્તુઓના દ્રવ્યની કમી હોય એ પણ વિનંતી કરી જાય અને એ પણ ભક્તિ ભાવથી વરાવે છે. આ મા બાપ છે. એ શ્રાવિકાઓ ગુરુ ભગવંતની પાસે આવી અને માત્ર મોટી ઉંમરની શ્રાવિકાઓ નહીં, પોતાની વહુઓને સાથે લઈને આવી. ગુરુ ભગવંતને કહ્યું, આપે ઔષધિ લેવી જ પડશે, દવા લેવી જ પડશે. જો આપ દવા નહીં લો તો અમારી વહુઓ એમના દીકરાઓને ધવડાવશે નહીં, બંધ કરી દેશે. અને આ રીતે ગુરુ ભગવંતને વિનંતી કરી, આગ્રહ કર્યો અને ગુરુ ભગવંત ઔષધાચાર કર્યો. પણ આખરે આયુષ્ય બળવાન છે, કર્મ બળવાન છે. એટલે ગુરુ ભગવંતે
સંઘની વાત માની તો ખરી, પણ પછી ભાદરવા સુદ 11 ગુરુ ભગવંત કાળ ધર્મ પામ્યા. વિશેષ હવે પછી બોલાવી લો, અંદરથી બોલાવી લો.